નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી. ચાલો જાણીએ આજનું રાશિફળ અને કઈ રાશિ માટે કેવો રહેશે આજનો દિવસ. મેષ રાશિના લોકોને કાર્યસ્થળમાં વિરોધીઓ પરેશાન કરશે. સહકર્મીઓ તમને મદદ કરશે, પરંતુ આજે તમારે તમારા કામ માટે બીજા પર નિર્ભર રહેવું પડશે. મિલકતના વિવાદમાં સમાધાન થઈ શકે છે. વૃષભ રાશિના લોકોએ આજે કાર્યસ્થળે અવ્યવહારુ નિર્ણયો લેવાનું ટાળવું જોઈએ. આધ્યાત્મિક વૃત્તિ ધરાવતા લોકો આજે વિચારશીલ રહેશે. બુદ્ધિશાળી લોકો સાથે તમારો સંપર્ક વધશે. તમારા નમ્ર વર્તનને કારણે વેપારમાં લાભ થશે. મિથુન રાશિના લોકોની સામાજિક કાર્યોને કારણે લોકપ્રિયતામાં વધારો થશે. જૂના દેવાના કારણે થોડી ચિંતા થવાની સંભાવના છે. કોઈ કારણસર ઘરમાં ઝઘડો થઈ શકે છે. શાંત અને ધીરજ રાખીને સમસ્યાઓનો ઉકેલ શોધો. કર્ક રાશિના લોકોની જૂના મિત્રો સાથે મુલાકાત થવાની સંભાવના છે. વ્યવસાયમાં સહયોગીઓ દ્વારા નાણાકીય લાભ થઈ શકે છે. જીવનસાથી સાથે તમારા વિચારો શેર કરી શકો છો. તમારો આત્મવિશ્વાસ વધશે. સિંહ રાશિના લોકોની આજે દિવસની શરૂઆત સારી રહેશે નહીં. ભ્રામક વિચારોને કારણે તમે ખોટા નિર્ણયો લઈ શકો છો. કામના દબાણમાં વધારો થવાથી તમે થોડા નાખુશ રહેશો. કન્યા રાશિના લોકોને વેપારમાં મોટો આર્થિક લાભ થશે. નવી નોકરી શોધી રહેલા લોકોને સફળતા મળી શકે છે. અનુભવી લોકોના અભિપ્રાયથી તમને ફાયદો થશે. બિનજરૂરી ખર્ચ પર કાબૂ મેળવી શકશો. તુલા રાશિના લોકોએ ક્ષમતા કરતાં વધુ બજેટ ન બનાવવું. ચંચળ મનના કારણે નિર્ણય લેવામાં મુશ્કેલી અનુભવી શકો છો. આર્થિક કારણોસર પરિવારમાં ઝઘડો થઈ શકે છે. વૃશ્ચિક રાશિના લોકો આજે ખુશ રહેશે. ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે. લોકો તમારા ઉદાર વર્તનની પ્રશંસા કરશે. કાર્યસ્થળ પર તમને સન્માન અને આર્થિક લાભ બંને મળશે. ધન રાશિના લોકો વેપારમાં વૃદ્ધિ માટે રોકાણ કરી શકે છે. તમારા કામમાં એકાગ્રતા અને ધ્યાન કેન્દ્રિત કરો. જીવનશૈલીમાં કેટલાક બદલાવ આવી શકે છે. તેને અપનાવવા માટે તમારે થોડી મહેનત કરવી પડશે. મકર રાશિના લોકોના વેપારને લગતા નવા કરાર થઈ શકે છે. વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણમાં ઉત્તમ પરિણામ મળશે. રાજકારણ સાથે જોડાયેલા લોકોને ઉચ્ચ પદ મળી શકે છે. બોસ તમારા મંતવ્યો અને વિચારોના આધારે મહત્વપૂર્ણ નિર્ણયો લઈ શકે છે. કુંભ રાશિના લોકોનું કાર્યસ્થળ પર વર્ચસ્વ ઘટી શકે છે. વૈવાહિક સંબંધોમાં અવિશ્વાસની સ્થિતિ ઊભી ન થવા દો. આજે નવું કામ શરૂ ન કરવું. કાયદાકીય મુશ્કેલીઓમાં ફસાવવાની સંભાવના છે. મીન રાશિના લોકોને ભૂતકાળમાં કરેલી મહેનતનું સુખદ પરિણામ મળશે. વિદ્યાર્થીઓને મોટી સફળતા મળવાની સંભાવના છે. તમારી યોજનાઓ સમયસર પૂર્ણ થશે. બીજા પર વધુ પડતો આધાર રાખવો યોગ્ય નથી. કાલે ફરી મળશું. ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહો. અમારા વિડીયોને લાઇક કરો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અમે આશા રાખીએ છીએ કે આપનો દિવસ સારો જાય. આભાર.